બે અવરોધોનું સમાંતર જોડાણ. પરિપથના બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ સમાન હોય તો તે બે બિંદુઓ વચ્ચે અવરોધો સમાંતરમાં જોડાયેલા છે તેમ કહેવાય. આકૃતિ A માં ત્રણ અવરોધો R1, R2 અને R3 ને બિંદુઓ A અને B વચ્ચે સમાંતર જોડાયેલા દર્શાવેલા છે. અહીં અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ A અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ B સાથે જોડેલ છે. અહીં બિંદુ A આગળ વિદ્યુત પ્રવાહ I ના ત્રણ ભાગ પડે છે. દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહ તેમ અવરોધના મૂલ્ય પર આધારિત છે. ધારો કે અવરોધ R1, R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 છે. આ વિદ્યુત પ્રવાહનો કુલ સરવાળો પરિપથના કુલ વિદ્યુત પ્રવાહ જેટલો થાય છે. તેથી I=I1 I2 I3. સમાંતર જોડાયેલા દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ બેટરી વોલ્ટેજ V જેટલો જ હોય છે. આથી ઓહમના નિયમ અનુસાર I1=V/R1, I2=V/R2 અને I3=V/R3. સમીકરણ 7 પરથી I=V/R1 V/R2 V/R3. આ ત્રણેય અવરોધોને બદલે આ પરિપથમાં એક અવરોધ R એવો જોડવામાં આવે જેથી પરિપથમાં વહેતો પ્રવાહ I જેટલો જ રહે. જુઓ આકૃતિ B. I=V/R. તેથી V/R=V/R1 V/R2 V/R3. તેથી 1R=1R1 1R2 1R3. સમીકરણ 8. અહીં અવરોધ R ને આ ત્રણ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય છે. અવરોધોના સમાંતર જોડાણ માટે નીચેની બાબતો નોંધી લઈએ. 1. સમતુલ્ય અવરોધ R નો વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. 2. દરેક અવરોધો પરનો વોલ્ટેજ ડ્રોપ સમાન મળે છે. 3. દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનો સરવાળો કુલ પ્રવાહ જેટલો મળે છે. 4. સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતર જોડાયેલા અવરોધોમાંના નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતાં નાનું મળે છે.